હેલો ફ્રેન્ડ્સ, આની આગળના વિડીયોમાં મેં તમને સમજાવ્યું છે કે વોલ્ટ ડિઝનીએ એનું એજ્યુકેશન કાર્ટૂનિંગ કેન્સાસ સિટીમાંથી પૂરું કર્યું, અભ્યાસ પૂરો કર્યો કાર્ટૂનિંગમાં. ત્યાર પછી એણે સૌથી પહેલાં એક એનિમેટેડ કંપની શરૂ કરી કેન્સાસ શહેરમાં, જે નિષ્ફળ ગઈ. પછી એક બીજી સિરીઝ હોલિવૂડમાં આવીને પોતાનો નસીબ અજમાવવાનો વિચાર કર્યો અને એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની સિરીઝ બનાવી, તો લોકોને સ્ટોરી નહીં ગમી, બીજો પ્રયત્ન નિષ્ફળ. ત્રીજી વાર ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની સિરીઝ બનાવી, તો ડિસ્ટ્રીબ્યુટરે ચીટિંગ કરી, પોતાના નામે રાઇટ લઈ લીધા. ત્રણ વાર છેતરાયા પછી પણ એ નિરાશ થયા વગર એણે પોતાનું કામ ચાલુ રાખ્યું. હવે જ્યારે ડિસ્ટ્રીબ્યુટરે પૈસા આપવાની ના પાડીને વોલ્ટ જ્યારે પોતાના ભાઈ રોય ડિઝની પાસે પાછા આવ્યા, તો રોય ડિઝની શું કહે છે એને સાંભળજો. વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક કિડ? આઈ આસ્ક. કિડ એટલે નાનું બાળક, બરાબર. આપણે કહીએ ને ઘણી વાર માતા પિતા બોલતા હોય છે, બેટા એમ કહીને બોલાવે ને, શિક્ષકો બોલાવે, માતા પિતા તમારા બોલાવે બેટા કહીને, એમ. તો રોય ડિઝની પોતાના ભાઈને વોલ્ટ ડિઝનીને પ્રેમથી કહેતા હતા, કિડ કહીને બોલાવતા હતા. તો એમણે કહ્યું, કિડ તે કયા પ્રકારની ડીલ કરી હતી, એટલે કયા પ્રકારનો વ્યવહાર કર્યો હતો. અને ડીલ કરવું એટલે વ્યવહાર કરવો, તે કયા પ્રકારનો વ્યવહાર કર્યો હતો, એટલે કંઈ લખાણ નહીં લીધું હતું કે પેલા ડિસ્ટ્રીબ્યુટરે તને છેતરી દીધો અને આપણી સિરીઝ એણે પોતાના નામે નોંધાવી દીધી, પોતાના નામના હક પેટન્ટ લઈ લીધા, તે રજિસ્ટર નહોતું કરાવ્યું, તે એવા કોઈ કરાર નહોતા કર્યા. આવું રોય ડિઝનીએ પૂછ્યું પોતાના ભાઈને. તો એને જવાબ આપે છે વોલ્ટ, વી હેવન્ટ ગોટ અ ડીલ. વોલ્ટ એડમિટેડ. અહીંયા એડમિટેડનો અર્થ કરીશું આપણે સ્વીકારવું, દાખલ કરવું એવું નહીં, સ્વીકારવું, એક્સેપ્ટ કરવું. વોલ્ટે પોતાના ભાઈ આગળ એ વાત સ્વીકારી કે હા, આપણે કોઈ એવી ડીલ, એવો કોઈ વ્યવહાર, કોઈ કરાર કર્યો ન હતો. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ. ડિસ્ટ્રીબ્યુટરે શું કર્યું તો કે જે ઓસ્વાલ્ડ સિરીઝ જે હતી, ઓસ્વાલ્ડ ધ રેબિટની જે સિરીઝ હતી, એ ઓસ્વાલ્ડ સિરીઝ પોતાના નામે એણે નોંધાવી દીધી છે. એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. અને એણે કહ્યું છે કે હવે આ સિરીઝમાં એને આપણી મદદની કોઈ જરૂર નથી. આ સિરીઝના આગળના એપિસોડ એ જાતે બનાવડાવશે અને એ ચલાવશે, એને આપણા નામની જરૂર નથી, બરાબર. એટલે એમ પણ વોલ્ટનું નામ કશે આવતું નહીં હતું એ સિરીઝની અંદર, બરાબર. વોલ્ટને એવું ખબર જ નહીં હતી, આવી ગઈ, બરાબર. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. સ્ટ્રેન્જલી એટલે વિચિત્ર રીતે, બરાબર, વિચિત્ર રીતે. અને અહીંયા એક શબ્દ આપેલો છે ડાઉન હાર્ટેડ. ડાઉન હાર્ટેડનો સિમિલર વર્ડ થાય છે ડિપ્રેસ્ડ. ડિપ્રેસ્ડ કે પછી એવું કહી શકો અનહેપી, ડિસ્કરેજ એટલે નિરાશ ન થવું એમ. જો ત્રણ વખત એક યુવાન સતત 3 પ્રયત્નોમાં નિષ્ફળ જતો હોય, તો મેં તમને કહ્યું એમ કે માણસ છે ને ધંધો બદલી દે, કંઈક ન કરવાના પગલાં ભરી દે, બરાબર. પણ વોલ્ટે આવું કંઈ જ નહીં કર્યું. વોલ્ટ નિરાશ નહીં થયો, પણ એ જ સમયે એણે ખૂબ જ ઉત્સાહથી, જેટલી નિરાશા એને મળી હતી ને એનાથી બમણા ઉત્સાહથી એણે પોતાના ભાઈને શું કહ્યું સાંભળો. વી વર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. હી એન્થુઝડ. એન્થુઝડનો અર્થ થાય છે ઉત્સાહિત થવું, હા ને. નિરાશ થવાને બદલે વોલ્ટે ઉત્સાહિત થઈને, ખુશ થઈને, વધુ પડતા ઉત્સાહમાં એમ ઉત્સાહિત થઈને રોય ડિઝનીને કહ્યું, પોતાના મોટા ભાઈને કહ્યું કે તું ચિંતા નહીં કર, આપણે એક નવી સિરીઝ બનાવીશું હવે, અને એ સિરીઝ ફક્ત આપણી હશે, આપણે કોઈને વેચવી નથી, આપણે જ ચલાવીશું એને, બરાબર. ઇટ ઇઝ અબાઉટ અ માઉસ. અને એ સિરીઝ કોના વિશે હશે? એક ઉંદર વિશે હશે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને આ વખતે આ ઉંદર એ માત્ર આપણો જ ઉંદર હશે, આપણે એ કોઈ ડિસ્ટ્રીબ્યુટરને આપવાનું નથી, આપણે જ એને ચલાવીશું. હવે આ જે સ્ટોરી બની ને વોલ્ટની, જે ઉંદર ઉપર એણે જે કામ કર્યું ને, એ ઉંદર એ જ મિકી માઉસ, એને નામ મિકી આપ્યું હતું, બરાબર. એ જ મિકી માઉસ જેણે વોલ્ટની જિંદગી બદલી નાખી. એના જીવનનો આ ટર્નિંગ પોઈન્ટ હતો. આ સિરીઝ બની મિકી માઉસની, એ એના લાઈફનો ટર્નિંગ પોઈન્ટ હતો. અને એ સિરીઝ અમેરિકાની અંદર અને યુરોપના અલગ અલગ દેશોમાં એટલી બધી ફેમસ થઈ ગઈ, એટલી બધી ચાલી ગઈ કે વોલ્ટનું એવું તમે કહી શકો છો કે રાતોરાત એનું નસીબ બદલાઈ ગયું, બરાબર. જુઓ, મિકી માઉસની સફળતા વિશેનો હવે પેરેગ્રાફ ભણીશું આપણે, બરાબર. હવેના પેરેગ્રાફમાં મિકી માઉસની સફળતા આપી છે.
ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. અને ત્યાર પછી જે બન્યું એટલે કે મિકી માઉસ બની, એ સ્ટોરી બની ને ત્યાર પછીની જે વાર્તા હતી, જે હિસ્ટ્રી, ઇતિહાસ, જે સ્ટોરી હતી, જે સમય હતો, એક ઇતિહાસ બની ગયો. વોલ્ટ માઉસ મિકી celebrated his 14th birthday in 1968. અને વોલ્ટનો જે ઉંદર હતો, જેનું નામ એણે શું આપ્યું હતું? મિકી. એ ઉંદરનું નામ એણે શું આપ્યું હતું? મિકી. એ પોતાની 40મો જન્મદિવસ 1968માં મનાવી રહ્યો હતો. બરાબર. 1968માં મિકી માઉસ સિરીઝને કેટલા વર્ષ પૂર્ણ થયા હતા? 40 વર્ષ પૂર્ણ થયા હતા મિત્રો. આનો અર્થ એવો થયો, અને પરીક્ષાની અંદર એક ક્વેશ્ચન પણ પૂછે છે, ટ્વિસ્ટ કરેલો પ્રશ્ન આવે, વેન ડીડ મિકી માઉસ સ્ટાર્ટ? વેન ડીડ ધ સિરીઝ મિકી માઉસ સ્ટાર્ટ? એટલે મિકી માઉસ સિરીઝ ક્યારે શરૂ થઈ? તો 1968માં 40મી વર્ષગાંઠ હતી. તો શરૂ ક્યારે થઈ? 40 વર્ષ પહેલા. એનો મતલબ કે 1928. આ સાલ તમારે યાદ રાખવાની. બરાબર. એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાય છે પેરેગ્રાફ પરથી, બુકમાં આપેલું નથી. એ આપણે જાતે સમજીને લખવાનું હોય છે. બરાબર. NCERT મુજબના જે પેપરો આવવાના છે એમાં આવા જ પ્રશ્નો આવશે. બરાબર. તો વોલ્ટનો જે ઉંદર હતો એણે પોતાની 40મી વર્ષગાંઠ 1968માં ઉજવી હતી. અને એ સમયે એ મિકી માઉસ કેટલું પોપ્યુલર હતું એ જરા સમજીએ. એન્ડ અ હેપી 40th ઇટ વોઝ. અને આ 40મી વર્ષગાંઠ એ ખૂબ જ આનંદપ્રદ હતી, ખૂબ જ આનંદદાયક હતી. A quarter of a billion people saw Disney movie in 1968. કેટલું ફેમસ થઈ ગયું હતું ને મિકી માઉસ ઉંદર. બરાબર. આજે સિરીઝ એના વિશે જોઈએ હવે. 1968 સુધીમાં ડિઝની મૂવી લગભગ ક્વાર્ટર ઓફ અ બિલિયન, એનો અર્થ થાય છે 25 કરોડ લોકોએ જોઈ નાખી હતી. એક મૂવી બની મિકી માઉસ ઉપર, આખી મૂવી બની. તમે કદાચ જોયું હોય કાર્ટૂન મૂવી મિકી માઉસને, તો એ મિકી માઉસની જે મૂવી બની ને એને 1968 સુધીમાં 25 કરોડ લોકોએ એ મૂવી જોઈ નાખી હતી થિયેટરની અંદર. બરાબર. 100 મિલિયન વોચ અ ડિઝની ટીવી શો. 100 મિલિયન એટલે કે 10 કરોડ. 100 મિલિયનનો અર્થ થાય છે 10 કરોડ. આંકડા તમે યાદ રાખજો વિડીયોમાં સાંભળીને. 100 મિલિયન એટલે 10 કરોડ. તો 10 કરોડ લોકોએ 1968 સુધીમાં ડિઝની ટીવી શો પણ જોઈ નાખ્યો હતો. એનો મતલબ કે એક ડિઝની ચેનલ પણ શરૂ થઈ ગઈ હતી ત્યાં સુધીમાં. આટલું બધું ડિઝની મિકી માઉસ ફેમસ થઈ ગયો હતો. બરાબર. નિયરલી a billion read a Disney book or a magazine and almost 10 million visited Disneyland. Nearly a billion એનો અર્થ છે 25 કરોડ લોકો એવા હતા કે જેમણે ડિઝની પુસ્તક કે પછી એનું મેગેઝિન એટલે કે સામાયિક એ વાંચી નાખ્યું હતું. અને લગભગ 1 કરોડ લોકો, 10 મિલિયન એટલે 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત 1968 સુધીમાં લઈ ચૂક્યા હતા. એટલે કે 1968 સુધીમાં ડિઝનીલેન્ડ બની ચૂક્યું હતું. બરાબર. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. બરાબર. અને આ બધી જ સફળતાનો શ્રેય વોલ્ટ કોને આપે છે? પોતાની જાતને નથી આપતો. એ કોને આપે છે આ બધી જ સફળતા? આટલા બધા અઢળક રૂપિયા એ કમાયો. બરાબર. રાતોરાત અબજોપતિ થઈ ગયો વોલ્ટ, દુનિયાની અંદર ફેમસ થઈ ગયો. તો આ બધી જ સફળતાનો શ્રેય વોલ્ટ હંમેશા કોને આપતો હતો? વોલ્ટ એવું કહેતો હતો કે મારી આ બધી જ સફળતા મિકીને કારણે છે. મિકી હતો, બરાબર, માટે આ બધું સફળ થયું, માટે હું આજે આ જગ્યાએ છું. બરાબર. તો આ થયું એની સફળતાની વાત, એના સંઘર્ષની વાત. Only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams become reality. મિકી આ એનું પહેલું સફળ પ્રોડક્ટ હતું. બરાબર. કે જે શું દર્શાવતું હતું? તો એ વોલ્ટની મેચલેસનો અર્થ થાય છે અજોડ. મેચલેસ એટલે શું? અજોડ. યુનિક કહેવાય ઇંગ્લિશમાં, એના સિમિલર વર્ડ છે એનો યુનિક. તો એની અજોડ કલ્પના શક્તિ અને એનામાં જે ક્ષમતા હતી, શાની ક્ષમતા?
એના સપનાઓને સાકાર કરવાની, એ જે કલ્પનાઓ કરતો હતો, જે ઇમેજિનેશન કરતો હતો, એને સાકાર કરી બતાવવાની એની જે ક્ષમતા હતી એ દર્શાવતું એ શ્રેષ્ઠ ઉદાહરણ એ મિકી માઉસ છે, આ કાર્ટૂન છે. It was an ability he could turn on for any occasion, large or small. આ એનામાં એવી ક્ષમતા હતી કે કોઈ પણ નાના કે મોટા પ્રસંગને એ આનંદમાં ફેરવી શકતો હતો. ઓકેઝન એટલે પ્રસંગ, બરાબર, કોઈ પણ પ્રસંગને આનંદમાં ફેરવી શકતો હતો. Once when my son Roy Edward had the measles. એક વખતની ઘટના છે. આ પાઠના જે લેખક છે, રીડના જે લેખક છે, વોલ્ટ ડિઝનીના મોટા ભાઈ રોય ડિઝની, એવું કહે છે કે એક વખત મારા પુત્રને, એટલે રોય ડિઝનીના પુત્રને, જેનું નામ છે રોય એડવર્ડ, બરાબર, એને એકવાર અછબડા થઈ ગયા હતા, મેઝલ્સ, બરાબર, એક વાયરસજન્ય રોગ છે, આપણે એને અછબડા કહીએ છીએ. તો એ અછબડા થઈ ગયા હતા. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોસિયો વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ. તો વોલ્ટ પોતાના ભત્રીજાને જોવા માટે, એની ખબર અંતર કાઢવા માટે રોય એડવર્ડ પાસે ગયા છે, એટલે કે ભત્રીજા પાસે ગયા છે એને ખબર અંતર જાણવા. અને ત્યાં એણે જોયું કે આ છોકરાને પેલું અછબડા થઈ જાય એટલે શરીર પર પાણીવાળી દાણાદાર ફોલ્લીઓ થઈ જાય, અને એ ફોલ્લીઓ આ ખાસ કરીને ઉનાળા દરમિયાન આ રોગ થતો હોય છે, અને ખૂબ જ ખંજવાળ આવે, બળતરા થાય, આવું બધું થાય આ રોગની અંદર, બરાબર. તો એ છોકરાનું ધ્યાન, એને ખૂબ જ બળતરા થઈ રહ્યા હતા, બહુ દુખાવો થઈ, શારીરિક પીડા એને વધારે હતી રોય એડવર્ડને. ત્યારે વોલ્ટે આ જોયું તો એનું ધ્યાન એના દુખાવા પરથી બદલવા માટે વોલ્ટે શું કર્યું, તો એ સમયે જે કાર્ટૂન સિરીઝની હજુ તો કલ્પના કરી રહ્યા હતા, બનાવી રહ્યા હતા એમના વિચારોમાંથી, બરાબર, જેનું નામ એક કાલ્પનિક પરીઓની સ્ટોરી હતી, અને જે પરીનું જે પાત્ર હતું, એ પરીનું પાત્રનું નામ હતું પિનોસિયો, બરાબર. તો એની ઉપર હજુ તો કાલ્પનિક વાર્તા બનાવી રહ્યા. તો ત્યાં બેસી ગયા અને પેલા રોય એડવર્ડને એના વિશે કાલ્પનિક, બસ ત્યાં બેઠા બેઠા જ ઇમેજિનેશન કરવા લાગે કે આવું હશે, પરીઓની દુનિયા આવી હશે, આવું ઘટનાઓ બનતી હશે, એ વાર્તા કહેવા લાગ્યા. હજી તો એ સ્ટોરી પર એ કામ કરતા હતા. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી, અને જ્યારે વોલ્ટ પોતાના ભત્રીજાને સ્ટોરી કહી રહ્યા હતા, ઇટ વોઝ અ વર્ચ્યુસો પરફોર્મન્સ. જરા સ્પેલિંગ જોજો, વર્ચ્યુસો લખ્યું છે અંદર, બરાબર. આનો અર્થ થાય છે કુશળતાપૂર્વક. વર્ચ્યુસો એટલે કુશળતાપૂર્વક, પરફોર્મન્સ એટલે કામગીરી. તો વોલ્ટની જે એ સ્ટોરી કહેવાની જે પદ્ધતિ હતી, બરાબર, એની જે સ્ટાઇલ હતી બોલવાની, એ જાણે કોઈ બહુ કુશળ વ્યક્તિ પોતાના કામમાં જો પારંગત થઈ ગયો હોય, એકદમ કુશળ થઈ ગયો હોય, એવા વ્યક્તિની જેમ એ વાર્તા કહી રહ્યા હતા, બરાબર. એ પોતાનું પરફોર્મન્સ ત્યાં બતાવી રહ્યા હતા. હિઝ આઈઝ રિવેટેડ હિઝ લિસનર. રિવેટનો અર્થ થાય છે તલ્લીન કરી દેવું. અને વોલ્ટ છે ને, જ્યારે સ્ટોરી કહેતા ને, કોઈ પણ સ્ટોરી કહેતા, તો એને સાંભળનાર જે વ્યક્તિ બેઠા હોય સામે, બરાબર, એ સાંભળનારને પોતાની વાતમાં તલ્લીન કરી દેતા, બરાબર. અહીંયા જે શબ્દ આવે છે રિવિટેડ, એનો અર્થ થાય છે તલ્લીન કરી દેવું, મંત્રમુગ્ધ કરી દેવું, એમ. તો પોતાની વાતમાં એ તલ્લીન કરી દેતા હતા. એની પર જ આમ એની બોલવાની સ્ટાઇલ, ઘણા શિક્ષકો ભણાવતા આપણને ક્લાસમાં, એટલું સરસ બોલતા હોય ને કે આપણને એમ થાય બસ એને સાંભળીએ જ કરીએ, આપણે એની વાતમાં તલ્લીન થઈ જઈએ છીએ, બરાબર. તમારા સ્કૂલ કે ક્લાસની અંદર પણ એવા કેટલાક શિક્ષકો હશે કે તમને એમ થાય કે આપણે બેસીને બસ શાંતિથી એને સાંભળીએ, મજા આવે એને સાંભળવાની, બરાબર. તો એમ આ છોકરો પણ તલ્લીન થઈને વોલ્ટને સાંભળ્યા કરતો હતો. વોલ્ટની અંદર જ એક ક્ષમતા હતી, બરાબર, આ એની કેપેસિટી હતી. His mustache twitched expressively. અહીંયા સ્પેલિંગ છે મુસ્ટેચ. મુસ્ટેચનો અર્થ થાય છે મૂછ, મૂછો, બરાબર. અને ટ્વિચનો અર્થ થાય છે વળ ચડાવવા, આમળવું, બરાબર. એક્સપ્રેસિવલીનો અર્થ થાય છે વારા પરથી, એમ. એક્સપ્રેસિવલી એટલે ખૂબ જ કુશળતાપૂર્વક વારા પરથી, એમ, બરાબર.
તો જ્યારે બોલી રહ્યો હતો ને, જ્યારે વોલ્ટ એકદમ તલ્લીન થઈને પેલી પિનોશિયોની વાર્તા પોતાના ભત્રીજાને કહી રહ્યો હતો, એ સમયે એની જે ભરાવદાર મૂછો હતી ને, એ મૂછો પણ ઉપર નીચે જાણે લયમાં ફરકતી હોય ને એમ એ મૂછો લયમાં ઉપર નીચે થઈ રહી હતી. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ. એની જે આંખોની આઈબ્રો જે હતી, ભ્રમરો એની, બરાબર, એ આઈબ્રોઝ પણ જાણે ઉપર નીચે બોલતી વખતે એમ તમે શિક્ષકોના ચહેરાઓને ધ્યાનથી જોઈએ તો એ લોકો બિચારા બહુ તલ્લીન થઈને ભણાવતા ને, તેમની આઈબ્રોઝ ઉપર નીચે આમ કપાળ પર વડ ચડતા હોય તો આઈબ્રો પણ ઉપર નીચે થતી હોય છે. એમ અહીંયા વોલ્ટની પણ આઈબ્રોઝ બોલતી વખતે એમ ઉપર નીચે થયા કરતી હતી. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવ્ડ વિથ અ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર. મ્યુઝિકલ કંડક્ટર એટલે સંગીત વૃંદનો ચાલક. કોઈક મ્યુઝિકલ શો થતો હોય ને તો એમાં આગળ એક માણસ તમે કદાચ જોયું હોય તો હાથમાં એક સ્ટીક, નાની સ્ટીક લઈને આમ ઉપર નીચે હલાવતો હોય, અને એ પ્રમાણે સામે જે આખો સંગીતકારોનો સમૂહ બેઠો હોય એ લોકો એ પ્રમાણે સંગીત, કોઈ એ જેમ ઈશારા કરે એની સ્ટીકના એ પ્રમાણે પેલા શરણાઈવાળા વગાડે, બરાબર, કે પછી પેલા તબલાવાળા વગાડે, કે પછી પેલા ગિટારવાળા વગાડે, એની સ્ટીક પ્રમાણે સંગીત વાગતું હોય. તો વોલ્ટ પણ જાણે કોઈ કુશળ સંગીત વૃંદનો ચાલક હોય એમ એના હાથ ઉપર નીચે કરીને એ પિનોશિયોની સ્ટોરી કહી રહ્યો હતો, બરાબર. ઘણા શિક્ષકો આવી રીતે બોલતા હોય, શિક્ષકો બોલતા હોય ત્યારે જોજો એમના હાથ પણ હલનચલન થયા કરતા હોય છે. યંગ રોય was so wide-eyed at Walt's graphic telling of the fairy tale. અને વાઇડ-આઈડ સ્પેલિંગ ઉપર ધ્યાન આપજો થોડુંક. વાઇડ-આઈડનો અર્થ થાય છે આશ્ચર્યચકિત થઈ જવું, અને ગ્રાફિક ટેલિંગ એટલે વાર્તાનું ચિત્રણ. ગ્રાફિક ટેલિંગનો અર્થ થાય છે વાર્તાનું ચિત્રણ કરવું, વાર્તા દર્શાવવી, બરાબર. અને એ જ પ્રમાણે આગળ બીજું સ્પેલિંગ છે ફેરી ટેલ. ટેલ એટલે વાર્તા, TAL ટેલ એટલે વાર્તા, ફેરી ટેલ એટલે પરીઓની વાર્તા. તો પેલો નાનો રોય જે હતો, યંગ રોય એટલે રોય, જે નાનકડો રોય હતો, એ એકદમ આશ્ચર્યચકિત થઈને, કારણ કે પરીઓની વાર્તા અને અંકલ વોલ્ટ એના એ એટલી બધી કાલ્પનિક દુનિયા એની આંખોની સામે ઊભી કરી રહ્યા હતા, અને એટલું આબેહૂબ એ વર્ણન કરતા હતા કે પેલા રોયને પણ એવું લાગતું હતું કે જાણે પોતે પરીઓની દુનિયામાં છે. એટલો તલ્લીન એ છોકરાને કરી દીધો વોલ્ટે પોતાની વાતમાં, બરાબર. તો વોલ્ટનું જે વાર્તા કહેવાની, પરીઓની વાર્તા કહેવાની જે પદ્ધતિ હતી ને, એનાથી પેલો નાનકડો રોય એ ખૂબ જ આશ્ચર્યચકિત થઈને એને જોતો હતો અને સાંભળતો હતો. ધેટ હી ફોરગોટ ઓલ અબાઉટ હિઝ મિસલ્સ. અને એ એટલો બધો પોતાના અંકલની વાતોમાં એટલો તલ્લીન થઈ ગયો ને કે એણે જે પેલો અછબડાના બળતરા થતા હતા ને, રોગના કારણે શરીરમાં જે બળતરા થતા હતા, દુખાવો થતો હતો, આ બધી વાતને વોલ્ટ, પેલો રોય એડવર્ડ ભૂલી ગયો, બરાબર. ટૂંકમાં આ ક્ષમતા હતી વોલ્ટની અંદર કે કોઈને પણ પોતાની વાતમાં મગ્ન કરી દેતા હતા, નાના મોટા દરેક પ્રસંગને ખુશ કરી, આનંદમાં લાવી દેતા હતા. લેટર એટલે પછી. વેન હી સો ધ ફિનિશ પિક્ચર. હવે એવું બન્યું કે પેલો રોય એડવર્ડ સારો થઈ ગયો, બરાબર, એના અછબડા દૂર થઈ ગયા, રોગમાંથી એ સારો થઈ ગયો, અને પિનોશિયો સ્ટોરી પર વોલ્ટ જે કામ કરતો હતો એ સ્ટોરી એણે તૈયાર કરી, કાર્ટૂન્સના ચિત્રો કેમ બનાવવાના એ એના પેલા એનિમેટર્સને કહી દીધું, એ લોકોએ કાર્ટૂન બનાવ્યા, જે કંઈ સુધાર વધાર કરવાના હતા એ વોલ્ટે કહી દીધા, બરાબર. અને પછી જ્યારે ફૂલ આખી મૂવી એ પિનોશિયો ઉપર બની, પરીઓની વાર્તા જે બની આખી, તો એ જ્યારે આ રોય એડવર્ડે જોયું ને તો એના અંકલે, એના વોલ્ટ અંકલે જ્યારે એને વાર્તા કહી હતી એના કરતાં આ મૂવી એને ઇન્ટરેસ્ટિંગ લાગી નહીં. એને એવું લાગ્યું કે આના કરતાં તો મારા અંકલ વોલ્ટ બહુ સરસ સમજાવે છે, આબેહૂબ વર્ણન કરી બતાવે છે, આ પિક્ચરમાં એવી મજા નથી. હી વોઝ સ્ટ્રેન્જલી ડિસએપોઇન્ટેડ. એ કમ્પ્લીટ જે મૂવી બની પિનોશિયોની એ જોઈને નિરાશ થઈ ગયો. ડિસએપોઇન્ટેડ એટલે નિરાશ થવું. એ નિરાશ થઈ ગયો, એને નહીં ગમ્યું એનું કામ. It didn't seem as exciting as when Uncle Walt told it, he said. અને એને પોતાના પિતાને એટલે કે વોલ્ટ ડિઝનીના મોટા ભાઈને રોય ડિઝનીને એવું કહી દીધું કે અંકલ વોલ્ટે જ્યારે આ સ્ટોરી મને કહી હતી ને એ સ્ટોરી જેટલી રસપ્રદ હતી ને એટલી આ મૂવી રસપ્રદ નથી, ઇન્ટરેસ્ટિંગ લાગતી નથી જોવામાં. ખ્યાલ આવ્યો મિત્રો? તો આ એના સ્વભાવ વિશેની એક ઘટના છે. એનો નેચર કેવો હતો તો કે કોઈ પણ નાના મોટા પ્રસંગને આનંદમય બનાવી દેતો હતો.
અને પોતાના જે પ્રેક્ષકો હતા એને પોતાનામાં તલ્લીન કરી દેવાની ક્ષમતા વોલ્ટમાં હતી. તો આ એક પ્રસંગ થયો એના વિશે. બરાબર, આગળનું નેક્સ્ટ વિડીયોમાં જોઈએ છે.